અંતરાલ બાદ ભક્તિરસમાં આપનું સ્વાગત છે। પ્રકૃતિ જેમાંથી મનુષ્યને લગભગ દરેક વસ્તુ પ્રાપ્ય છે। પ્રકૃતિ મનુષ્યને ઉર્જાવાન બનાવે છે। પ્રકૃતિમાં પણ વૃક્ષો જે મનુષ્યની અમુક જરૂરિયાતને સંતોષે છે, જેમ કે વૃક્ષનું લાકડું, તેના પાન તેમજ પુષ્પ જે મનુષ્યની જરૂરિયાતના સાધન બનતા હોય છે। ત્યારે શું તમે જાણો છો કે આ જ વૃક્ષો મનુષ્યને સમૃદ્ધિ પણ પ્રદાન કરી શકે છે? જો અમુક ચોક્કસ પ્રકારના વૃક્ષ ઘરના આંગણે રોપવામાં આવે તો મનુષ્યને તેમાંથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે। તો કેવી રીતે વૃક્ષો મનુષ્યના દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તિત કરે છે, આવો જાણીએ શાસ્ત્રી આશુતોષભાઈ આચાર્ય પાસેથી। શ્રી ગણેશાય નમઃ। હું આશુતોષ આચાર્ય ભક્તિ રસની આ પવિત્ર રસધારાની અંદર આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું આપના જીવનના દુર્ભાગ્યને દૂર કરવા માટેના સાધન વિશે, વૃક્ષો વિશે। વૃક્ષો આપણા પ્રકૃતિની અંદર કહ્યું છે, વૃક્ષો મનુષ્યના વાસ્તવિક સાથી છે। વૃક્ષો ન હોય તો માનવ જીવનની કલ્પના જ કેમ કરવી। પણ અમુક પ્રકારના વૃક્ષો જે છે ને ઘર આંગણે હોવા બહુ જ શુભ મનાય છે। તો અમુક પ્રકારના વૃક્ષો ઘર પાસે હોય એ બહુ નકારાત્મક માનવામાં આવે છે। તો કયા વૃક્ષો ઘર આંગણે વાવાથી જીવનની અંદર ભાગ્યમાં પરિવર્તન લાવી શકે અને કયા વૃક્ષોને વાવાથી ઘરનું વાતાવરણ ડોળાઈ શકે છે, જાણીએ એના વિશે। સર્વપ્રથમ કહું તો તમારા જીવનની અંદર આપણે વાત કરીએ તુલસીજી। તુલસી સામાન્યપણે દરેક વ્યક્તિને ખબર હોય તુલસી શું છે, અને હિન્દુ સંસ્કૃતિમાં તો આપણે કહેલું છે ઘર આંગણે તુલસીનો ક્યારો હોવો બહુ જરૂરી છે। તુલસી બહુ સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે। તુલસી સામાન્યપણે 3 પ્રકારની આવે છે, એક શ્યામ તુલસી ને એક રામ તુલસી। જે લીલી તુલસી એકદમ ડાર્ક લીલી હોય અને બીજી જેની ડાળખી જાંબલી કલરની હોય, જેનો જે ડાળી છે જાંબલી હોય અને પત્તું એકદમ થોડુંક એકદમ ડાર્કિશ ગ્રીન હોય છે, બોટલ ગ્રીન ટાઈપ, એને શ્યામ તુલસી કહે છે। અને ત્રીજી ઘણા દુર્લભથી પ્રાપ્ત થતી, બહુ જ ભાગ્ય હોય ત્યારે પ્રાપ્ત થાય, એ છે રામ તુલસી, એકદમ લાઇટ ગ્રીન, જેને શ્વેત તુલસી કહેવાય છે, જેને વિષ્ણુ તુલસી પણ કહેવાય છે। તો આ 3 પ્રકારની તુલસી છે, પણ આમાં કોઈ પણ ત્રણે જો વિષ્ણુ તુલસી મળે સર્વશ્રેષ્ઠ, પણ કોઈ પણ તુલસી તમારા ઘર આગળ હોય તો તમારા ઘરનું વાતાવરણ શુભ સુખમય રહે છે। કારણ કે ઘરના વાસ્તુના દોષોને દૂર કરે છે, ઘરની અંદરની આળસ જેવી નકારાત્મક નેગેટિવિટીને દૂર કરે છે તુલસી। હા, સાચી વાત છે, કારણ કે તુલસીના ઉપયોગો આપણા વર્ષોથી આપણા ઋષિમુનિ આંગણા રાખવાના કહે। તુલસી તો જેટલા વધુ પ્રમાણમાં હોય એટલું ઘરનું વાતાવરણ શુભ અને શુદ્ધ થતું હોય છે। તુલસી જ્યાં હોય તે નેગેટિવિટી બીમારીઓ ઓછી હોય છે। પણ એક તુલસીનો ડાળખી હોવાથી કંઈ ફરક નથી પડતો, તુલસી વિશેષ પ્રમાણમાં હોવી જોઈએ। ઘણા લોકોના ઘરમાં હું જોઉં છું કે તુલસીનો છોડ વાવવાની કોશિશ કરે, ઉગતો જ નથી, અને કાં તો ઉગેલો હોય તો કોઈ એની ટેક કેર કરતું નથી, ધ્યાન નથી રાખતું। એવી જગ્યાએ મૂક્યો હોય જ્યાં ડ્રેનેજ વોટર લાઈન જતી હોય, જ્યાં પેલું ગટર લાઈન જતી, એવી જગ્યાએ ત્યાં તુલસી ઉછળતી નથી। તુલસી હંમેશા ચિંતન રાખીને કરવી। ઘરનો જો ફ્રન્ટ સાઇઝ આગળના મુખ્ય દ્વારની સામેની સાઈડ જો તુલસીજીને રોકવામાં આવ્યા હોય એની બાજુમાં કે ક્યારી કરીને, જો ફ્લેટમાં રહેતા હોય તો મુખ્ય દ્વાર બાજુમાં જો જગ્યા હોય તો ત્યાં તમે તુલસી વાવી શકો, અથવા બાલ્કનીમાં તુલસીને મોટા કુંડાઓમાં તમે વાવી શકો છો। શક્ય હોય તો 3 અથવા બંને તુલસી વધારે પ્રમાણમાં વાવો, રામ શ્યામ બંનેનું કોમ્બિનેશન કરીને તમે વાવો તો સર્વશ્રેષ્ઠ। જો વિષ્ણુ તુલસી મળે તો સર્વશ્રેષ્ઠ 3 તુલસી વાવી શકો છો। જેટલી વધારે તુલસી હશે એને સ્પર્શ થઈને વાયુ જે ઘરમાં આવશે એ વાયુના કારણે ઘરનું વાતાવરણ શુદ્ધ બનશે, બીમારીઓની નિવૃત્તિ થશે। અને વિશેષ કરીને તમામ પ્રકારના વાસ્તુના દોષ, વેદ દોષ હોય, કોણ દોષ હોય, ગમે તે દોષ હોય, આ તુલસીજીના કારણે બધા જ દોષોની નિવૃત્તિ થઈ જશે। તુલસી બહુ ઇમ્પોર્ટન્ટ છે। તુલસી કેટલા પ્રમાણ, ઘણા લોકોના ઘરમાં કહેવાય ને કે નાની નાની બોટલ જેટલા કોડિયામાં કે કુંડામાં તુલસી વાવી દીધી હોય, અને કોઈ દી ધ્યાન ના આપે, તુલસીમાં કબૂતરના માળા થઈ ગયા હોય અને તુલસી પર પેલા કહેવાય ને કરોડે ઝાડા બાજ્યા હોય, તો આમ તુલસી રાખવાથી તુલસીની ઉર્જાનું ફળ નથી મળતું, ઉપરથી નકારાત્મક ઉર્જા વધે છે। તુલસીજીનું નિત્ય ધ્યાન કરવું જોઈએ, તુલસીજીને પાસે નિત્ય ધૂપ દીપ કરવા જોઈએ, અંદર શુદ્ધ જળ પધરાવવું જોઈએ। હા, વિશેષ કરીને ખાસ વાત, પૂજા કરેલું જળ ક્યારે તુલસીમાં ન પધરાવવું, કારણ કે પૂજામાં રહેલી વસ્તુમાં કેમિકલ હોય છે, અને તુલસીજીમાં પધરાવો એટલે તુલસી નષ્ટ પામે। બીજી એક મહત્વની વાત, તુલસી ઘણા લોકોના જ્યારે કુંડલીમાં સૂર્ય અથવા ગુરુ નબળા હોય ત્યારે ગમે તેટલી કોશિશ કરે ઉછેરવાની, ઉછળતી નથી।
પણ એનો મતલબ એમ નહીં કે તુલસીને વાવવાની બંધ કરી ના ઉછેર કરીને ફરી લઈને પ્રયત્ન કરો. આમ નામ પ્રયત્ન કરતા એક દિવસ આવશે તુલસી લાગી જશે, તુલસી ઉછેરવા લાગશે. અને જ્યારે તુલસીનો ઉછેર થઈ જાય ત્યારે સમજવો કે ગ્રહો પણ અનુકૂળ બન્યા છે. કારણ કે ઘણી વખત જે ગ્રહોની ઓરા હોય, ઉર્જા, એ સકારાત્મક નકારાત્મક બનતી હોય છે. એવી રીતે મનુષ્યના ઘરના વાતાવરણની જે ઉર્જા સકારાત્મક નકારાત્મક બનતી હોય એ સકારાત્મક ઉર્જા બનાવવાનું કામ તુલસી કરે છે. હવે વાત કરીએ બીજા વૃક્ષ, બીજા છોડવા વિશે. બીજું જે વેલ જે છે, જેનું નામ છે વિષ્ણુક્રાંતા અને કૃષ્ણકાંતા. આ બંને વેલ જાંબલી કલરની આવે છે અને એના પુષ્પ, અને બીજા નંબરમાં આવે છે શ્વેત કલરના પુષ્પ. વિષ્ણુકાંતાના જે પુષ્પ છે એ શ્વેત એટલે સફેદ ધવલ શ્વેત હોય છે, અને કૃષ્ણકાંતા એના જાંબલી કલરના પુષ્પ હોય છે. આ જો વેલ ઘરમાં આંગણે હોય તો ઘરની અંદર સકારાત્મક ભાવનું સિંચન થાય છે, ઘરની અંદર આર્થિક સદ્ધરતાના યોગો બને છે. આ વેલ ઘરમાં રાખવા એટલે ઘરના આંગણામાં કે પોતાના બગીચામાં ઉદ્યાનમાં રાખો, ત્યાં ખુલ્લા વાતાવરણમાં ઉછરે છે, અને જેના કારણે દૈવિત્વ ભગવત કૃપા ઘરની અંદર પ્રગટ થવા લાગે છે. નામમાં છે વિષ્ણુકાંતા એટલે વિષ્ણુની કાંતા એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજીને પ્રિય થઈ શકતી એવી આ વેલ છે. આના ઘરમાં જો વાવેલી હોય તો ઘરનું વાતાવરણ શુભ અને સુખમય બને છે. બીજું એક બહુ મહત્વનું વસ્તુ છે કે ચમેલીનો વેલ. ચમેલી, ઘણા લોકોને વેમ હોય છે કે ચમેલી જ્યાં હોય ત્યાં સર્પ હોય છે. એવું નથી હોતું, ભાગ્યે જ ક્યારેક આગનું બેસવું ડાળનું ભાગું બની જતું હોય. પણ ઘર આંગણે જો ચમેલી હોય તો ચમેલી જે છે ને શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે, સાથે ચંદ્રને પણ અનુકૂળ બનાવે છે. શુક્ર અને ચંદ્ર બંને ગ્રહોની શુભ કૃપા આ ચમેલીના કારણે, ચમેલીમાં રહેલી સુવાસ ઘરના વાતાવરણને સુગંધિત બનાવે છે, ઘરનું વાતાવરણ દિવ્ય કરે છે અને ઘરની અંદર વૈભવ વિસ્તારનો ફેલાવો કરે છે. એટલા માટે ચમેલી જે છે દરેકને વૈભવમાં રહેવું ગમે, દરેકને આનંદમાં રહેવું ગમે. તો એ ચમેલીના છોડના કારણે, ચમેલીની વેલ જો ઘર આગળ વાવેલી હોય તો એનાથી આ શુક્ર ગ્રહ મજબૂત બને છે. શુક્રની શુભ કૃપા આપણા જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે. બહુ જ મહત્વની વસ્તુ છે, શુક્રની અનુકૂળતા પ્રાપ્ત કરી શકાય. પછી કહ્યું છે કે બીજા નંબરની અંદર ઘર આંગણે જો લોન હોય, લોનની અંદર જે દુર્વા ઉત્પન્ન થાય, દુર્વા બહુ જ શુભ માનવામાં આવે છે, વંશ વૃદ્ધિ કરવા વાળી છે. પણ ફ્લેટની અંદર કુંડામાં પણ તમે દુર્વા વાવી શકો છો, જેનાથી પણ વાતાવરણ સકારાત્મક શુભ બને છે. હવે વાત કરીએ બહુ જ મહત્વની, યત્ર નાર્યાસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય તે દેવતાઓનું રમણ થાય છે, દેવતાઓ તેની વાસ કરે છે. પણ જ્યાં સ્ત્રી દુઃખી હોય, જ્યાં સ્ત્રીનું અપમાન થતું હોય, ત્યાં સુખહીન થઈ જાય, સુખની કહેવાય ને અછત જણાતી હોય છે. ઘરની અંદર કયા વાસ્તુ દોષના કારણે આવું બનતું હોય તો ઘણી વખત જે સીડી છે, દાદરો છે એ ખોટી દિશામાં બન્યો હોય તો આના કારણે પણ આ દોષ બનતો હોય છે. ઘરની સ્ત્રીઓનું સન્માન જળવાઈ શકતું નથી. ઘણા બધા પરિબળો છે, પણ આ વસ્તુ માટે એક સહજ એક વૃક્ષ છે જેને કુંડામાં વાવીને ઘરે રાખી શકાય છે. બોનસાઈઝની અંદર પણ હવે તો ઉપલબ્ધ છે એવા છે અશોક, જેને આપણે આસો પાલવ કહીએ છીએ. આશાનું પાલવ બંધાવે એને આસો પાલવ કહે. તો આસો પાલવના વૃક્ષને કુંડામાં ઘર આંગણે જો વાવવામાં આવ્યો હોય, ઉપરથી સમયાંતરે થોડું કાપતા રહીએ તો આસો પાલવના કારણે એ જ્યારે વાવ્યું હોય તો ઘરની સ્ત્રીઓનું સન્માન સચવાય છે, એનું માન સચવાય છે, એનું આરોગ્ય સચવાય છે અને હંમેશા આનંદમાં રહેવા લાગે છે. એટલે જે જગ્યાએ ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી પાડતા શકતા, કે પોતે કંઈક ને કંઈક કારણે દુઃખી રહેતા હોય અથવા ઘરની સ્ત્રીઓ જ દુઃખી રહેતી હોય, તેવી જગ્યાએ આસો પાલવના વૃક્ષને જો પોતાના ઘર આંગણે મેદાન હોય, બંગલો હોય તો પોતાના આંગણામાં તમે વાવી શકો છો. પણ નથી, ફ્લેટમાં રહો છો, જગ્યા ઓછી છે, તો કુંડામાં પણ તમે આ છોડનો ઉછેર કરી શકો છો. એટલે આ વૃક્ષ જે છે આસો પાલવ વાસ્તવમાં અશોક, શોકનો વિનાશ કરવા વાળું છે અને ત્યાં આનંદની પ્રાપ્તિ કરાવી શકે. હવે બહુ મહત્વની વાત કરું છું, જે ઘરમાં બાળકો વિદ્યાભ્યાસ ઈચ્છુક હોય, સ્ટડી કરતા હોય કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, જે લોકો મહેનત કરી પોતાનો બિઝનેસ વ્યવસાય વધારતા હોય, એ લોકો માટે એક સુંદર કહેવાય ને શ્રીફળનું વૃક્ષ ઘરમાં ઉછેરવું. કેવી રીતે ઉછેરવું તો કહ્યું છે એક તાંબાનો મોટો કલશ લેવો, અથવા માટીનો પણ કળશ લઈ શકો, પણ તાંબાનો કળશ શુભ માન્યો છે, જેની અંદર 1.5 થી 2 લીટર પાણી આવી શકે એવડો મોટો તાંબાનો કળશ લેવો, છલોછલ જળથી ભરી દેવો.
એની ઉપર જીવિત અવસ્થાવાળું નારિયેળ શ્રીફળ, એટલે કે જેમાં પાણી હોય એવું શ્રીફળ, આખું શ્રીફળ, જેનો આંખવાળો ભાગ ઉપર રહે અને કહેવાય ને ચાંચવાળો ભાગ નીચે રહેવો જોઈએ, ચોટીનો ભાગ ઉપર રહેવો જોઈએ. જે જાડા સાથે સંપર્કમાં હોય એવું બિંદી કાપેલું દેખાશે ઉપરમાં બિંદી જેવું, એ ભાગ ઉપરની બાજુ રાખી કળશ ઉપર મૂકી દેવો જોઈએ. અને આમ અને દર અઠવાડિયે એકાદ વખત પાણી બદલે. આપણે એવું નક્કી કરીએ કે દર શનિવાર અથવા દર શુક્રવાર અથવા દર રવિવારે જળ બદલવાનું રાખો. આવું નિશ્ચિત કરી અને આને એમનેમ જ રહેવા દેવાનું. તમે જોશો ધીરે ધીરે એની અંદર અંકુરિત થવા લાગશે અને ધીરે ધીરે વૃક્ષનું સ્વરૂપ લેવા માંડશે. વાંધો નહીં આવે. આ જેમ વધતું જેમ પ્રગતિ આવશે. તમે ઘણી જગ્યાએ દક્ષિણ ભારતમાં જાઓ તો ઘણાના ઘરમાં તમને જોવા મળશે, દુકાનોમાં, ઓફિસોમાં અથવા રેસ્ટોરન્ટમાં ખાસ કરીને તમને જોવા મળશે. તો આ પ્રગતિ માટે છે, એકાગ્રતા માટે છે, સ્થિરતા માટે છે, લક્ષ્મીની સ્થાયિત્વતાની પ્રાપ્તિ થાય છે અને પ્રગતિ નિશ્ચિત થાય છે. પણ આ ક્યારે સ્થાપિત કરવું તો કહ્યું છે શુક્લ, કોઈ પણ શુક્લ પક્ષ એટલે અજવાળિયાની આઠમે અથવા પૂર્ણિમાએ, પણ આઠમ શુભ મનાય છે. તો આઠમના દિવસે તમે આ નારિયેળને આવી રીતે સ્થાપિત કરો ઘરમાં. જળ દર રવિવારે અથવા દર શુક્રવારે જળ બદલવાનું ભૂલતા નહીં. આમ કરવાથી ધીરે ધીરે મહિનો, 2 મહિનો કે 1.5 મહિનાની અંદર કે 3 મહિનામાં અંકુરિત થઈ જશે અને એમાંથી વૃક્ષનું સ્વરૂપ લઈને નીકળવા માંડશે આગળ. પણ જે શ્રીફળ અંદર મૂકો એટલું યાદ રાખો કે શ્રીફળ જીવિત હોવું, અંદર જળ હોવું જરૂરી છે. આ સકારાત્મક 5-6 વૃક્ષો કયા જે ઘરની અંદર ભાગ્ય બદલવા વાળા છે. અને એક બહુ મહત્વનું દરેકના ઘરમાં એક છે, હોય છે આજકાલ, મની પ્લાન્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મની પ્લાન્ટ એટલી તાકાતવાળું છે કે તમામ પ્રકારની નેગેટિવિટીને ભક્ષણ કરે. મની પ્લાન્ટ હોવાથી આર્થિક સદ્ધરતા આવે છે, એ વાત કેટલી સાચી છે એ તો જે વાવે છે એને અનુભવનો વિષય છે. પણ એક વાત સાચી છે કે મની પ્લાન્ટ જે હોય તે નેગેટિવિટી નથી રહેતી. એ જગ્યાનું જે દૂષિત નેગેટિવિટી હોય છે એને ભક્ષણ કરે છે. અને સૌથી મોટી વાત, એ કોઈ પણ જગ્યાએ ઉછરી જાય છે. એ કુંડામાં ઉછરે, બોટલમાં ઉછરે, કોઈ પણ જગ્યાએ. એટલે મની પ્લાન્ટ ઘરમાં હોવું એ જ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ઘણાને વહેમ હોય છે કે મની પ્લાન્ટ લાવીને વાવવું એ ઉછળે ચોરી કરીને ઘણા લાવતા હોય છે. એ વાત એવું જરૂરી નથી. મની પ્લાન્ટ ખરીદીને પણ વાવી શકો છો, કોઈની પાસે ગિફ્ટ લઈને પણ વાવી શકો છો. મની પ્લાન્ટનું ઘરમાં હોવું જ શુભ મનાય છે. હવે વાત કે કયા છોડવા ઘરે ના હોવા જોઈએ. કાંટાવાળા છોડવાના ઘરમાં, કેક્ટસ આદિ ઘરમાં ના હોવા જોઈએ. અને જો રાખવા જ પડે એમ હોય તો એમ કહ્યું છે કે દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખો, પણ ના હોય સર્વશ્રેષ્ઠ મનાય છે. કારણ કે કાંટાવાળા છોડવાઓ, દૂધાળા છોડવાઓ એ નુકસાન આપે છે. ભૂલે છો કે ઘરની બાઉન્ડ્રીની અંદર કેળ ના હોવી જોઈએ. બાઉન્ડ્રીની બહાર તમે કેળ વાવી શકો છો, બાઉન્ડ્રીની અંદર ના હોવી જોઈએ. કારણ કે જો હશે તો ઘરમાં કષ્ટ અવશ્ય આવશે. તો આ હતી આજના દિન વિશેષની વાત. ખાસ કરીને ધ્યાન રાખજો, ઘર આગળ બીજું કંઈ ના વાવો તો કંઈ નહીં, ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખજો. તમારા જીવનમાં સૌભાગ્ય હાથ વગું રહેશે. તમે જ્યાં ધારો ત્યાં કાર્ય થઈ જાય. અને તુલસીના 5 પત્તા નિત્ય સેવન કરવાનું રાખજો. તમારી તમામ ઈચ્છાઓ ભગવતીની કૃપાથી આરોગ્ય સારું રહેશે, સૌષ્ઠવ સારું રહેશે, મેધા જાગૃત રહેશે અને ઘરનું વાતાવરણ તો એકદમ સુખ અને સુંદર રહેશે. ધાર્મિક વાતાવરણ બને, પવિત્ર પોઝિટિવિટી વાળું બની રહેશે. તો મિત્રો, આ હતું વૃક્ષોનો મહિમા. આ વૃક્ષો વાવવાથી કેવી રીતે સકારાત્મકતા ઉર્જાનો ભાવ કરી શકાય છે. તો આ તમારા ઘર આંગણે આવા વૃક્ષો વાવો, અનુભવ કરો અને અમારી સાથે શેર કરો કેવું રહ્યું. હવે તો આવી જ ધર્મ, આધ્યાત્મ અને સંસ્કૃતિની વાતોથી આપને અવગત કરાવતો રહીશું. ત્યાં સુધી આપ મને આશુતોષ રજા આપશો. જય ભવાની. તો બસ આ જ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું સુંદર મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. નમસ્તે.